આગામી 2019ની જે લોકસભાની ચૂંટણી છે હજુ ચૂંટણી જાહેર નથી થઈ, પરંતુ તે પૂર્વે જ કોંગ્રેસ તરફથી ગુજરાતમાં 4 લોકસભા જે બેઠકો છે તે બેઠકોના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે। ત્યારે છોટાઉદેપુર બેઠક માટે જેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે રણજીતભાઈ રાઠવા, આપણે તેમની સાથે છે વાત કરીશું। તેમની સાથે રણજીતભાઈ, હજુ ગુજરાતમાં હજુ જે દેશની અંદર લોકસભાની ચૂંટણી છે જાહેર નથી થઈ, તે પૂર્વે કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે અને આપનું નામ પણ પસંદ કરવામાં આવ્યું છે છોટાઉદેપુર બેઠક માટે, ત્યારે આપની જે પસંદગી થઈ છે તે વિશે શું કહેશો? આ લોકસભાની ચૂંટણી રાહુલ ગાંધીજીએ નક્કી કર્યું છે કે નવયુવાનોને તક આપવાની, એના ભાગરૂપે મને પણ અહીંયા તક આપી, એ બદલ હું એમનો ફરીથી આભાર માનું છું। નારણભાઈ રાઠવા સાહેબની લોકસભાની ચૂંટણીમાં પણ સક્રિય ભૂમિકા અમે ભજવી છે। વિધાનસભાની ચૂંટણીઓમાં મારા પિતાજી પણ વર્ષોથી ચૂંટણીઓ લડે છે અને ધારાસભ્ય છે, એટલે આ બધી ચૂંટણીઓનું આયોજન રણનીતિથી અમે વાકેફ છે। લોકસભાની ચૂંટણીઓનો પણ મને બહોળો અનુભવ છે। કયા મુદ્દાઓ રહેશે જેને લઈને તમે લોકો પાસે મત માગશો? કારણ કે અત્યારે તો જે સરકાર છે ભાજપની સરકાર છે, સાંસદ છે એ પણ ભાજપના છે, આપ પહેલી વખત લડવાના છો, તો કયા મુદ્દાઓને લઈને લોકો પાસે જશો? અમે ખેડૂતોનો મુદ્દો લઈને સૌથી પહેલાં પ્રજા વચ્ચે જઈશું, ત્યાર પછી જે શિક્ષિત લોકો છે એની બેરોજગારીનો પ્રશ્ન છે એ મુદ્દાને પણ અમે સાંકળી લઈશું। આ આદિવાસી વિસ્તાર છે, આ વિસ્તારમાં શિક્ષણના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે, ઘણા રસ્તાના પ્રશ્નો છે, પીવાના પાણીના પ્રશ્નો છે, આ બધા પ્રશ્નો લઈને અમે લોકસભામાં પ્રજા વચ્ચે જઈશું। કેટલો આત્મવિશ્વાસ છે આપને આજે ચૂંટણી જીતવા માટેનો? કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ફક્ત 4 બેઠકો જાહેર કરી, એમાં છોટાઉદેપુરની બેઠકમાં મારું નામ જાહેર કર્યું છે, એટલે આ બેઠક 100% અમે જીતવાના છે અને પ્રજાનો સાથ અને સહકાર પૂરેપૂરો મળશે। તો આ હતા રણજીતભાઈ રાઠવા કે જેમનું છોટાઉદેપુર લોકસભા બેઠક માટે જેમને કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવ્યું છે, તેમનું નામ તેમણે પોતાનો આત્મવિશ્વાસ બતાવ્યો છે કે તેઓ ચોક્કસ આ બેઠક ઉપરથી આ બેઠકને જીતીને લાવશે। જમીલ પઠાણ, ઝી મીડિયા, છોટાઉદેપુર।